મિત્રો વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મેષ રાશિના જાતકોને સામાન્ય રીતે માનસિક શાંતિનો અનુભવ થાય એવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કદાચ ખર્ચનું પ્રમાણ આજના દિવસ માટે વધી શકે તેવી સંભાવનાઓ છે. નોકરિયાત વર્ગને પ્રગતિમાં સારા યોગ બની રહ્યા છે. વ્યવસાયની અંદર પણ ધનલાભની સંભાવનાઓ આજના દિવસ માટે છે. કાર્યકાળમાં આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાત કરીએ વૃષભ રાશિની. બબો અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો મને આજે થોડીક માનસિક પરેશાની રહે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. સમય આજનો એવો છે કે કામકાજ ગમે એટલું કરો, મહેનત ગમે એટલી કરો, પણ છતાં પ્રસન્નતા તમારા ચહેરા પર આજે જોવા મળશે. ધંધાની અંદર તો સામાન્ય ફાયદો આજે દેખાઈ જ રહ્યો છે. નાણાકીય તંગી પણ અનુભવાય એવા યોગ આજના દિવસ માટે બનાય. તો નાણાકીય તંગીને દૂર કરવી હોય તો ભગવાન ભોળાનાથનું સાનિધ્ય કેળવો, મંદિરમાં જાઓ, અભિષેક કરો, પૂજા કરો, ભગવાન ભોળાનાથના દર્શન કરો, કાર્ય સરળ બને. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ અને ગ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. મિત્રો, જેટલો પુરુષાર્થ કરશો એટલો જ તમારા માટે ફળદાયી બનવાનો છે. જેટલી મહેનત કરો એટલું પરિણામ તમને આજે સારું પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી વર્ગના સારી ઓળખાણ પણ સારો લાભ કરાવડાવશે. હા, પરેશાનીઓમાંથી મુક્તિ મળે એવો સારો યોગ પણ બની રહ્યો છે. ધંધાકીય ક્ષેત્રમાં જો વાત કરીએ તો કોઈ નવી અને સારી આવક મળે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની વાત કરીએ ચોથી રાશિની. ચોથી રાશિ એ કર્ક રાશિ છે. કોઈ પણ નવા કામકાજ કરવાના હોય આજના દિવસ માટે તો સારા લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. પ્રમોશન અથવા પગાર વધવાની તકો પણ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ છે. ધંધાકીય ક્ષેત્રમાં સારી આવક પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે સારો છે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને ધીરજથી કામકાજની શરૂઆત કરો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. થોડોક માનસિક તણાવ પણ આજના દિવસ માટે જણાશે. થોડીક શાંતિથી કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ તો પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. મિત્રો, કામકાજની સફળતા માટે કદાચ થોડો સંઘર્ષ કરવો પડે એવા યોગ આજના બની રહ્યા છે. સ્વજનો દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજની અંદર મહેનત પછી જ સારું ધન પ્રાપ્ત થાય. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી તો સાચવીને કામકાજ કરજો. વાત કરીએ તુલા રાશિની. મિત્રો, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે પૂર્વ નિયોજિત કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે. રોજગાર માટે કોઈ નવી અને સારી તકો મળે એવા પણ યોગ છે. બુદ્ધિ શક્તિનો ઉપયોગ જો કરી શકાય તો વધારે કરજો, કારણ કે એના દ્વારા સારા લાભની સંભાવનાઓ બને છે. અને મહેનત જેટલી કરશો એ કરેલી મહેનત તમારા માટે ખૂબ જ સારું પરિણામ આજના દિવસ માટે આપશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય જાતકો વૃશ્ચિકના છે. આજે કોઈ પણ પ્રકારનું નાનું મોટું કરજ હોય, દેવું હોય તો એનામાંથી મુક્ત થાય અથવા તો થોડી રાહત મળે એવા યોગ બની રહ્યા છે. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વ્યવસાયની અંદર નવા સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના સારા યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે સંતાન વિષયક થોડી તકલીફ જણાય તેવા યોગ બની રહ્યા છે. મહત્વના કામકાજની અંદર વિલંબની સંભાવનાઓ પણ દેખાય છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડે. અને વ્યવસાયમાં થોડીક ધીમી તકો મળે પણ નવી તકો મળે તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ, કારણ કે એના દ્વારા સારી સફળતાના યોગ આજના દિવસ માટે બનશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો થોડીક માનસિક બેચેની રહે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કામકાજની અંદર કદાચ મન ન લાગે આવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો પણ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. ઘરની અંદર અશાંતિ જણાય. મતલબ કે આજ થોડુંક સાચવવું જરૂરી છે આપના માટે મકર રાશિના જાતકોને. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. સુવિધાના સાધનોમાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ છે. દરેક પ્રકારના કામકાજમાં સફળતાના સારા યોગ બની રહ્યા છે. ધંધાકીય બાબતોની અંદર ધ્યાન રાખી અને કામકાજ કરવું જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. વાત કરીએ મીન રાશિની. તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોના શારીરિક કષ્ટ અથવા તો માનસિક અશાંતિની થોડી અનુભૂતિ થાય. મતલબ કે થોડી અશાંતિ રહેશે આજના દિવસ માટે. ધન સંબંધી થોડી ચિંતા અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે.
ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજની અંદર પ્રમાણમાં કદાચ થોડું ફળ ઓછું મળે તો ચિંતા ન કરતા, કારણ કે આજે કરેલું કદાચ આવતીકાલે સારી સફળતા અપાવશે. જય ગણેશ.